ઉપવાસ અને પ્રાર્થનાને લગતા ઘણા મુદ્દાઓ જોયા છે કે ઉપવાસ અને પ્રાર્થના કેમ કરવી જોઈએ, કેમ ના કરવી જોઈએ, એ આપણે જોયું છે. અને એના ફાયદા કયા છે, એમાં શું અનુભવવાનું હોય, એનું શું પ્રકટીકરણ છે, એવું બહુ બધા જુદા જુદા દ્રષ્ટિકોણથી આપણે શીખ્યા છે કે આ ઉપવાસ અને પ્રાર્થના આપણા દેહને કાબૂમાં લાવનાર છે, આપણા મનને કાબૂમાં લાવનાર છે અને આપણા જીવનમાં આત્માને વધારે બળવાન કરનાર છે. પણ એક મહત્વની વસ્તુ હું તમને આજે જે કહેવા માંગુ છું એ કે જ્યારે પણ તમે ને હું ઉપવાસ પ્રાર્થનામાં હોઈએ છીએ, દેવની હજુરમાં આવીએ છીએ, બદલાણ પામ્યા વગર પાછા જવાનું નથી. હાલેલુયા. અને આજનો મારો ટોપિક એવો છે કે ઉપવાસ પ્રાર્થના ટોટલ ટ્રાન્સફોર્મેશનમાં તમને લઈ જાય છે, સંપૂર્ણ બદલાણમાં લઈ જાય છે. આ સમજવું બહુ જરૂરી છે કેમ કે આપણે ઉપવાસ અને પ્રાર્થનાને બહુ જુદી રીતે સમજીએ છીએ. દુનિયામાં બધા બહુ લોકો છે જે જુદી જુદી પ્રકારે ઉપવાસ કરે છે. પેલું ફરાળી ખાઈને ઉપવાસ કરે છે. શું તો કે આ તો ફરાળી ખવાય, એટલે ફરાળી કેટલું ખાધું હોય, ફ્રૂટ વાળાની લારી વાળાને કહી રાખ્યો રોજ આવજે તું તાર. શું તો કે અમાર અપવાસ ચાલે છે હમણાં. પણ એ ઉપવાસમાં તમે જુઓ, દારૂ પીનારો એવો વિચારે હવે તપ ઋતુવાય હવે ના પીવાય, કે બીડી પીવા વાળો એવું વિચારે કે તપ ઋતુવાય હમણાં નહીં પીવું. પણ જેવી તપ ઋતુ પૂરું થાય, ઈસ્ટરે તો દારૂ વાળાએ બધું 40 દિવસનું હટું વાર દીધું હોય છે. અને એટલે ઉપવાસો જો માણસનું ટ્રાન્સફોર્મેશન ના કરતા હોય તો એ ઉપવાસો કશા કામના નથી. એવા ઉપવાસ કે જે માણસનું સંપૂર્ણ બદલાણ ના લાવે તો એ ઉપવાસ કામના શો? એ ખાલી તમે એક ડાયટનું પાલન કર્યું એવું કહેવાય, ભાઈ દિવસે ના ખાધું, ખાલી સાંજે જ ખાધું, એનું પાલન કર્યું કહેવાય. ખ્રિસ્તી ઉપવાસ, જેને તમે સ્પિરિચ્યુઅલ ઉપવાસ કહો, એ તો તમે દેવની હજુરમાં હાજર થાવ છો, એ તો તમે દેવ સાથે વધારે ઘનિષ્ઠ સંબંધમાં જોડાવશો, એ તો દેવની સાથે વધારે દ્રઢતાથી જોડાવશો. અને દેવને મળવા જાવશો ને તો એવા ને એવા ના રહો. આમેન. જે માણસ ખરેખર દેવને મળીને આવ્યો હોય એ એવો ને એવો રહે નહીં, એ બદલાઈને જ આવે. અને આપણી ઉપવાસ પ્રાર્થના આપણામાં એ ટોટલ ટ્રાન્સફોર્મેશન લાવનારી હોવી જોઈએ. ધાર્મિક ઉપવાસો જુદી વસ્તુ છે અને દુનિયામાં એની બહુ બધી જુદી જુદી માન્યતાઓ હોય છે ખરી, પણ હું તમને જે કહેવા માંગુ છું એ આપણો ઉપવાસ અને પ્રાર્થના તો બહુ બધા મુદ્દાઓ મેં ઓલરેડી શીખવ્યા છે. પણ એમાંનો એક તમને કહું તો નહેમ્યાની જેમ ઉપવાસ આપણા થાય, નહેમ્યાની જેમ આપણો ઉપવાસ થાય અને આપણી પ્રાર્થનાઓ થાય કે પરિણામ એવું આવે આખા નગરને સુરક્ષા પ્રાપ્ત થઈ જાય, આખા નગરને સિક્યોરિટી પ્રાપ્ત થઈ જાય, નગરનો કોટ બની જાય, લોકોનું સ્થાપન થવાનું થાય એ નગરમાં. આપણો ઉપવાસ, આપણી પ્રાર્થના એસ્તર જેવા થાય. હાલેલુયા. એસ્તર જેવી પ્રાર્થનાનો ઉપવાસ થાય કે આખા 127 પ્રાંતોમાં, દેશોમાં લોકોનો બચાવ થઈ જાય. હાલેલુયા. આનો તમને ચોક્કસ કહું, આપણી પ્રાર્થનાઓ, આપણા ઉપવાસ અસાધારણ પરિણામો લાવવાને આજે પણ સક્ષમ છે. જો And that's a six. When boys hit a 6, you get 66% off. Watch the match. Order your favorites. Only on Swiggy. જો એ જમાનાના લોકોએ ઉપવાસ અને પ્રાર્થના કરી અને પ્રભુની યોજનાઓ એમના જીવનમાં પરિપૂર્ણ થઈ, જો એ જમાનાના લોકોએ ઉપવાસ કર્યો, એમના પર આવનારા કોપને પાછો વાળ્યો નિનવેના લોકોએ,
જો એમના ઉપવાસ ને પ્રાર્થનાએ આખા નગરનો બચાવ કર્યો. ઇવન એઝરા શાસ્ત્રીનું પુસ્તક વાંચો ત્યારે એવું લખ્યું છે કે રાજાએ અમને જવાની પરમિશન તો આપી, પણ રસ્તો કોઈને જોયો નહોતો. એઝરાની આગેવાનીમાં જે લોકો પાછા ગયા, એટલે કે ખબર નહોતી કેમ ના જઈશું, રસ્તામાં લૂંટારુઓ હોય. પણ એઝરા એવું લખે છે, મને શરમ લાગી રાજા પાસે સિક્યોરિટી માંગતા, કેમ કે અમે તો બહુ મોટી મોટી વાતો કરેલી, અમારો દેવ યહોવા અમને દોરનાર છે, અમારો દેવ યહોવા અમારું રક્ષણ કરનાર છે. અને પછી રાજાનું એવું કહેવા જવું કે થોડી સિક્યુરિટી માટે સિપાહીઓને મોકલજે, રસ્તો બતાવવા સિપાહીઓને મોકલજે. એટલે એઝરા એવું લખે છે 8મા અધ્યાયમાં હશે, વાંચો, મને શરમ લાગી કે હું રાજા જોડે આવું બધું માંગુ. અને એટલે એમણે શું કર્યું તો કહે છે કે અમે ઉપવાસ અને પ્રાર્થના કરી અને યહોવા એમને સીધે માર્ગે યરૂશાલેમ દોરી લઈ ગયો. હાલેલુયા. કહે છે કે અમે ઉપવાસ અને પ્રાર્થના કરી અને યહોવાએ અમારી અરજ સાંભળી, જવાબ આપ્યો. અને ઇઝરાની આગેવાનીમાં પણ લોકો યરૂશાલેમમાં પાછા ફર્યા. હાલેલુયા. સો ઉપવાસ, જે એક વસ્તુ સમજો, અને એમાં આજે એક પોર્શન હું વાંચતો હતો અને એનાથી બહુ આશીર્વાદિત થયો છે, હું તમારી સાથે પણ શેર કરવા માંગુ છું. કાળો બીજો કાળ વૃત્તાંતનો 34મો અધ્યાય. બીજો કાળ વૃત્તાંત એનો 34મો અધ્યાય. હવે જો અહીંયા લખ્યું છે, હું 14મી કલમથી વાંચું છું, સાંભળજો. બીજો કાળ વૃત્તાંત 34મો અધ્યાય 14મી કલમ. જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા તે તેઓ કાઢતા હતા, તેવામાં મૂસાની મારફતે અપાયેલા યહોવાના નિયમનું પુસ્તક હિલ્કિયા યાજકને ચડ્યું. હિલ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમનું પુસ્તક જડ્યું છે. હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું, એટલે શાફાન રાજાની પાસે તે લઈ ગયો. વળી રાજાને તેણે એવી ખબર પણ આપી કે તારા સેવકો તેમને સોંપેલું કામ બરાબર કરે છે. જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તે તેઓએ મુકાદમોને તથા કામ કરનારાઓને સોંપી દીધા છે. શાફાન ચિટનીસે રાજાને ખબર આપી કે હિલ્કિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે. શાફાને તેમાંથી રાજાને કંઈક વાંચી સંભળાયું અને રાજાએ નિયમ શાસ્ત્રના વચનો સાંભળ્યા ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડી નાખ્યા. પ્રકટીકરણ સમજો. આ યોશિયા રાજાના સમયની વાત છે, અદ્ભુત રાજા છે, એની થોડીક વાતો હું તમને કરીશ. પણ એના સમયમાં પરિસ્થિતિ એટલી ભયાનક હતી કે ઇઝરાયેલીઓ અન્ય દેવી દેવતાઓ તરફ વળી ગયેલા હતા. યહોવાનું મંદિર તો બંધ કરી દીધેલું, યહોવાનું મંદિર તો બારણા બંધ, અંદર બધું કોઈ હવે યજ્ઞો થતા નહોતા, કોઈ ધૂપ ચડાવવા જોતું નહોતું, એવી હાલતમાં મંદિર તો પડેલું હતું. અને એવા સમયમાં આ યોશિયા રાજાએ ઘણું બધું રેસ્ટોરેશનનું કામ કર્યું છે. એની વાતો એક બે હું કરીશ તમને, બહુ સરસ છે. પણ એ સમય દરમિયાન મંદિરના એ ભંડારને સાફ કરવામાં આવતા એક ઓડિયું મળી આવ્યું, પુસ્તક મળી આવ્યું. અને પુસ્તક તો કહે છે કે મૂસાનું નિયમ શાસ્ત્ર હતું. હાલેલુયા. હવે તમે કન્ડિશન જુઓ ઇઝરાયલ પુત્રોની, કે એ સિવાય એમની જોડે ખબર નહીં બીજા પુસ્તક, બીજું મૂસાનું નિયમ શાસ્ત્ર છે કે કેમ, કે મળી આવ્યું. એટલે હિલ્કિયા નામનો એક યાજક હતો, એને પુસ્તક મળી આવ્યું. એટલે એણે બધું ખોલીને જોયું, વાંચ્યું અને સમજી ગયો આ તો યહોવાના નિયમ શાસ્ત્રનું પુસ્તક છે, જે પ્રભુએ મૂસાની હસ્તક ઇઝરાયલ પુત્રોને આપ્યું હતું એ જ છે. એટલે એ સમજી તો ગયો, એણે થોડું વાંચ્યું ખરું, બરોબર ધ્યાનથી જોયું ખરું, અને પછી એ ગયો શાફાન ચિટનીસને મળવા ગયો. અને શાફાનને મળી કે ભાઈ શાફાન, મને છે ને આપણા ભંડાર સાફ કરતા હતા ને તો અહીંથી એક પુસ્તક મળ્યું છે અને મૂસાનું નિયમ શાસ્ત્ર છે. અને શાફાન કે લાઈ જોઈએ, મને બતાવી જોઈએ. શાફાને લીધું, એણે વાંચ્યું, એણે ઉપર નીચે ચારે બાજુ બધું જોયું. नया कैलॉग्स चोकोस मम्मा प्लीज. ओके, पहले कुछ मल्टीग्रेन
प्लीज। मल्टीग्रेन, ओके डील। वाओ चोकोस, यही तो है मल्टीग्रेन। मोर चॉकलेटी। हाई प्रोटीन, हाई फाइबर और बिना मैदे वाला नया केलॉग्स मल्टीग्रेन ચોકોસ। કાશ મને કોઈ માર્ગદર્શન આપતું કે સ્કૂલ અને એન્ટ્રન્સ પરીક્ષાનો સિલેબસ કેવી રીતે બેલેન્સ કરું. હવે કા અને પછી એ ગયો રાજા જોડે અને યોશિયા રાજાને કહ્યું, યોશિયા હા બોલો, આપણા મંદિરને સાફ કરતા હતા ને અને એમાં પેલું પૈસાનું પેલો ભંડાર સાફ કરતા હતા ને, એક પુસ્તક મળ્યું છે અને તો મૂસાનું નિયમ શાસ્ત્ર છે. અને યોશિયા કહે છે વાંચ, એ શું છે? અને જેવું શાફાને એ પુસ્તક વાંચવાની શરૂઆત કરીને યોશિયા રાજા ઊભો થયો, પોતાના વસ્ત્ર ફાડી નાખ્યા. હવે અહીંયા સમજવા જેવી વસ્તુને ધ્યાન આપો. પુસ્તક કોને મળ્યું? હિલ્કિયા યાજકને. એ યાજક જ હતો. નિયમ શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ, નિયમ શાસ્ત્રની વેલ્યુને સમજનારો હોવો જોઈએ કે આ મને શું મળ્યું છે, એનું મૂલ્ય કેટલું ગજબનું છે, એ સમજનારો યાજક. પણ એને જ્યારે વચન મળ્યું એના માટે સામાન્ય જ હતું. એ વચન એના હાથમાં આવ્યું, કદાચ એણે ખોલીને આમ તેમ વાંચ્યું, એના જીવનમાં કશું થયું નહીં. એને પ્રેરણા ના થઈ કે હું રડીને પસ્તાવો કરું, હું મારા વસ્ત્રો ફાડી નાખું. એને કઈ અસર ના થઈ. મળ્યું એને, પણ એની વેલ્યુ એને ખબર નહોતી. મળ્યું એને, પણ એનું ખરું રેવલેશન આ હિલ્કિયા ના મળ્યું. એટલે એવું કહે છે કે શાફાન જો આ પુસ્તક મને મળ્યું છે. શાફાન જો કે છે લાઈ જોઈએ મને બતાવી દો. અને શાફાન ચીટનીસે જોયું અને શાફાન ચીટનીસ કહે છે કે હા આ તો મૂસાનો નિયમ શાસ્ત્ર છે. સારું થયું મળ્યું કે ઉપર હું આની વાત રાજા નહીં કરીશ. આ શાફાન નહીં, વચનની જે ગંભીરતા હોવી જોઈએ ને એને એટલી બધી ના લાગી. હા પ્રેઝ ધ લોર્ડ, પુસ્તક મળ્યું છે અને મૂલ્યવાન લાગે છે. રાજા આ તો તમને જાણ કરી, ભાઈ તમને એવું ના થાય કે મને કહ્યું નહીં એટલે આ તો તમને કહીએ છે. રાજાને જાણ કરી. પણ હું તમને કહું, જ્યારે એ પુસ્તક વાંચવામાં આવ્યું ને, વાંચતો તો શાફાન, એને કશું થતું નહોતું. વાંચતું તો કોણ? શાફાન. એ વાંચતો તો પણ એને કશું નહોતું થતું. પણ એની સામે રાજા સાંભળતો હતો ને, એ ઊભો થઈ ગયો. એણે એના વસ્ત્ર ફાડી નાખ્યા. અરે બાપ રે, યહોવાનું વચન આ કે છે. અને આ ઇઝરાયલ પ્રજા શું જીવતી હતી? અને એણે વસ્ત્રો ફાડી નાખ્યા અને યહોવાની આગળ પસ્તાવો કર્યો અને યહોવાની આગળ પ્રાર્થના કરી. હું તમને કહું વાલાઓ, બહુ બધા લોકોની પાસે બાઇબલ તો છે, પુષ્કળ લોકોની પાસે વચન તો છે. આજે ઘેર ખ્રિસ્તીઓના ઘરે જુઓ, 5-5, 6-6, 10-10 બાઇબલ નીકળશે. બાઇબલનો ઢગલો એમના ઘરોમાં કરેલો છે, પણ એમના દીકરા દીકરીઓમાં એ બાઇબલના વચનના પ્રકટીકરણો નથી આવેલા. અને એમના પોતાનામાં એ વચનનું પ્રકટીકરણ આવ્યું નથી. એ વચનની ગંભીરતા આવી નથી. એ વચનની વેલ્યુ એમને સમજાઈ નથી. હિલ્કિયાને મળ્યું, એનામાં કઈ કામ ના થયું. શાફાનને આપ્યું. હા એ સારા જ માણસો હતા, બધા વિશ્વાસુ કારભારીઓ હતા, એના માટે પ્રેઝ ધ લોર્ડ. પણ જે હું કી પોઈન્ટ તમને સમજાવવા માંગુ છું, જેવું આત્મિક માણસે વચન સાંભળ્યું ને એને કશું થયું. જેવું આત્મિક માણસે વચન સાંભળ્યું એને કશું થયું. અરે આ તો પરાત્પર દેવ, જીવતા દેવનું વચન છે. અને તરત ઊભો થઈ ગયો, વસ્ત્રો ફાડી નાખ્યા અને યહોવાની પ્રાર્થના કરી. વાલો, ઉપવાસ બધા બહુ લોકો કરે છે, પ્રાર્થના બધા બહુ લોકો કરે છે. હું ઈચ્છું છું કે આપણી મંડળીની ઉપવાસ પ્રાર્થના એ ખાલી કોઈ પ્રોજેક્ટ ના બની જાય. આપણી મંડળીની ઉપવાસ પ્રાર્થના ખાલી પેલું અમે તો 7 દિવસ કરી હતી એક યાદગાર અઠવાડિયું ના બની જાય. હા ચોક્કસ એ યાદગાર બનવું જોઈએ, પણ એવી રીતે નહીં કે અમે એક પ્રોજેક્ટ કરેલો. એના સ્પિરિચ્યુઅલ પરિણામો આપણા માટે જિંદગીભર યાદગાર બનવા જોઈએ.
એ જે આત્મિક બાબતોને તમે રિસીવ કરી રહ્યા છો એ લાઈફ ટાઈમ તમારી સાથે જોડાયેલી રહેવી જોઈએ. તમારા મારા આત્મિક જીવનની સાથે એ બાબતો જડાઈ જવી જોઈએ. એટલા માટે કે આપણે એ બાબતોને જિંદગીભર લઈને સાથે ચાલનારા થઈએ. હું તમને કહું કે શું ખરેખર દેવના વચન પરત્વે આપણે સેન્સિટિવ છે ખરા? કે હું તમને કહું, વચન એનું સામર્થ્ય તમારા દ્વારા ત્યારે જ વહન થશે, વચનનું પરિણામ તમારામાં ત્યારે જ આવશે જ્યારે તમે વચનને એ સેન્સ કરી શકશો, એ વચનને અનુભવી શકશો. એ વચન જીવતું થઈને તમારી સાથે વાત કરશે. વચન તો એનું એ જ હતું. પુસ્તક તો એક જ મળેલું. હિલ્કિયાના હાથમાં આવ્યું, કાંઈ કામમાં ના આવ્યું. શાફાનના હાથમાં આવ્યું, એક સામાન્ય પુસ્તક હતું એના માટે. પણ રાજાએ સાંભળ્યું ને. और भाई कहाँ गए थे घूमने? जीके मैक्स। खाना कहाँ से मंगवाया? जीके मैक्स बेस्ट पुट्टी, जेके वॉल मैक्स, बेस्ट पेंट। जेके मैक्स. बाकी सब सवालों का पता नहीं, लेकिन मोस्ट ब्यूटीफुल वॉल्स के लिए सिर्फ जेके मैक्स पेंट्स, खुशियों के रंग. આ રોહનનું ફ્યુચરનું પ્લાનિંગ થઈ ગયું? કેવી ને એના માટે જીવનનું પુસ્તક હતું. આજે મારા ને તમારા ઉપવાસ અને આપણી પ્રાર્થનાઓને પ્રેઝ ધ લોર્ડ એના માટે હું અભિનંદન આપું છું. તમારા ઘણા બધા જિંદગીમાં પહેલી વાર 7 ઉપવાસ કર્યા છે. અને તમને કહું છું કે આ વ્યર્થ નહીં જાય. પ્રભુ એના પરિણામો આપશે. પ્રભુ એના પરિણામ તમારા વ્યક્તિગત જીવનમાં આપશે. પ્રભુ એના પરિણામ તમારા કૌટુંબિક જીવનમાં આપશે. પ્રભુ એના પરિણામ આપણી મંડળીમાં આપશે. હાલેલુયા. બી સેન્સિટિવ. હું ઈચ્છું છું કે એવી જ સેન્સિટિવિટી આપણને પ્રભુની હાજરી માટે થઈ જવી જોઈએ. હાલેલુયા. જેને દાંતની તકલીફ થઈ હશે ને એને યાદ હશે, દાંતની તકલીફ થઈ હોય અને જો તમે ઠંડુ પાણી એક ઘૂંટો પી લીધું તરત જ તમારે કશુંક થાય. હે આઈસ્ક્રીમનું એક આમ પહેલું જ આમ લગાવ્યું, ચમચી નાખી મોઢામાં અને તરત જ ઝટકા વાગે. તમને સેન્સિટિવિટી હોય દાંતમાં, સહેજ ખાટું ખાધું ગયા, સેન્સિટિવિટી હોય. હું તમને કહેવા માંગુ છું, આપણને એવી પ્રભુની હાજરી માટે થઈ જવી જોઈએ કે ભલે ને બજારમાં ફરતા હોય, શાકભાજી લેવા ગયા હોય, પણ ત્યાંય દેવની હાજરીના અનુભવો દેવના માણસોને મળતા રહેવા જોઈએ. એને ખબર હોવી જોઈએ પ્રભુ આ માણસ માટે મને કશું કહી રહ્યા છે, પ્રભુ આજે આ શહેર માટે મને કશું કહી રહ્યા છે. ઓ પ્રભુનો આત્મા મારી સાથે છે. અને આજે સેન્સ છે ને એ તમને સ્પિરિચ્યુઅલ લાઈફમાં બહુ ઊંચાઈઓ પર જીવાડશે. આ હજકીએલ એવો પ્રબોધક છે બાઇબલનો, એના માટે નામ જ પાડવામાં આવેલું આત્મામાં ઝોલા ખાનારો. એને જ્યારે જુઓ તો કે એકાએક આત્મામાં હતો, એકાએક આત્મામાં હતો. એક જગ્યાએ લખ્યું છે કે પ્રભુએ મારા માથાની લટ પકડીને મને આસમાનમાં ઉચકી લીધો. ઇઝરાયલના વડીલો આગળ બેઠા હોય, યહોવા શું કહે છે સાંભળવા, અને હજકીએલ અહીંયા આગળ એના આસન પર બેઠો હોય અને તો આત્મામાં ઉચકાઈ ગયો હોય, આત્મામાં ક્યાંય ફરતો હોય યરુશલેમના મંદિરે. આમ તો બાબિલોનના બંદીવાસમાં છે, પણ આત્મા એને યરુશલેમ લઈ ગયો હોય. મંદિરમાં ચાલતા પાપ બતાવતો હોય. અહીં પેલા ઇઝરાયલના વડીલો બેઠા બેઠા રાહ જોવે, હમણાં પાછો આવે, હમણાં પાછો આવે, હમણાં પાછો આવે. કેમ? એ તો આત્મામાં ગમે તાર ખોવાઈ જાય. અને હું એવું માનું છું કે આપણું ખ્રિસ્તી જીવન આવું જ થવું જોઈએ કે આપણને ગમે ત્યાં પ્રભુના આત્માના વ્યવહારનો અનુભવ થવો જોઈએ. આખો દિવસ એની હાજરીના અનુભવમાં જીવવું જોઈએ. મૂસાએ કહ્યું, પ્રભુ જો તું મારી સાથે ના આવે તો મારે અહીંથી જવું જ નથી. અને પ્રભુ કહે છે કે ના, મારી સમક્ષતા તારી સાથે આવશે. હાલેલુયા. મારી સમક્ષતા તારી સાથે આવશે. રિમેમ્બર, તમારી મારી ઉપવાસ પ્રાર્થના આપણું ટોટલ ટ્રાન્સફોર્મેશન કરવા માટે આવે છે, આપણું સંપૂર્ણ બદલાણ કરવા માટે આવે છે. એટલા માટે હજકીએલમાં એવું લખ્યું છે કે જ્યારે તું મંદિરમાં આવે ત્યારે એક રસ્તે આવે તો એ જ રસ્તે પાછું નહીં જવાનું. આપણો હોલમાં તો એક જ રસ્તો છે, એટલે ત્યાંથી જવાનું, ત્યાંથી જ જવાનું. ભાઈ
પણ મંદિરમાં રસ્તાઓ હતા. ઉત્તરનો દરવાજો હતો અને પૂર્વનો દરવાજો હતો. અને એટલે કે છે કે તું જો અહીંયાથી આવ્યો હોય તો તારે આ રસ્તેથી આવ્યો, આ રસ્તેથી બહાર નીકળી જજે. આમથી આવ્યો તો આમથી નીકળી જજે. જે રસ્તે આવ્યો હોય એવો ને એવો બહાર એના એ રસ્તે બહાર નીકળીશ નહીં. એનો મતલબ એવો ને એવો બહાર જઈશ નહીં. અને તમને ખબર છે યરુશલેમનું મંદિર ક્યાં બંધાયેલું? ત્યાં પહેલા શું હતું? ખડી હતી. ઓર્નાન યબુસીની ખડી હતી. ને ખડીમાં શું થાય? અનાજ જુડાય. અનાજ ઉપર લાગેલું ભૂસું હોય ને એ બધું નીકળી જાય અને ચોખ્ખું અનાજ ભંડારમાં ભરાય અને ભૂસું ન હોલવાનાર અગ્નિમાં નાખવામાં આવે. એ અનાજનું શુદ્ધિકરણ થાય. એ જગ્યા હતી. અને એટલે પ્રભુ કહે છે અહીંયા જ મારું મંદિર બનાવો. કે અહીંયા કે અનાજ એ દેવના લોકોને રિપ્રેઝન્ટ કરે છે. ભંડારમાં ભરાશે. દેવના લોકોને રિપ્રેઝન્ટ કરે છે. એટલે પ્રભુએ ખડી જ નક્કી કરી. ખડી ઉપર જ મંદિર બાંધો. કે અહીં જે પહેલા કામ થતું હતું કે ખેતરમાંથી ઘઉં આવે પણ એ અહીંયા થ્રેશરમાં નખાય, મશીનમાં નખાય અથવા તો જુડાય, આજુબાજુનું ભૂસું ઉડી જાય, ચોખ્ખા ઘઉં થઈ જાય અને પછી ભંડારમાં ભરાય. અને એટલે હું તમને કહું, પ્રભુએ ત્યાં જ મંદિર બનાવવાનું કહ્યું. કેમ? તો કે જેથી કરીને માણસો આવશે, કદાચ વળગી રહેનાર પાપ લઈને આવશે, વળગી રહેનાર બોજો લઈને આવશે, પણ આ મંદિરમાં આવશે ને તો બધું સાફ થઈ જશે અને એકદમ ચોખ્ખો માણસ બહાર નીકળશે. હાલેલુયા. અને એટલે જો તમે અનાજ સાફ કરવાનું મશીન જોયું હોય તો જ્યાંથી અનાજ નાખે ત્યાંથી અનાજ બહાર ના નીકળે. અરે સમજાય છે? જ્યાંથી પૂડા અંદર નાખતા હોય ત્યાંથી જ ઘઉં નીકળે ના, બીજી બાજુથી ઘઉં નીકળતા હોય. એટલે પ્રભુએ કહ્યું મંદિરમાં આવો ને એક રસ્તેથી આવવાનું તો એના એ રસ્તે બહાર નહીં જવાનું, બીજા રસ્તેથી બહાર જવાનું. કેમ? કે તમે બદલાવા માટે આવો છો, તમે રૂપાંતર પામવા માટે આવો છો. હાલેલુયા. અને આપણે આ હોલમાં બેસીએ છીએ. આ પહેલા હોટલ હતી, નોનવેજ હોટલ હતી. અહીં ભારે ખોરાક પીરસાય. એટલે પ્રભુએ આ હોટલ આપણને આપી કે હવે મારી મંડળી અહીં મળશે, અહીં ભારે ખોરાક પીરસાશે, અહીં લોકો તૃપ્ત થશે, અહીં લોકો આનંદ કરશે. હાલેલુયા. અને માનું છું કે આ મંડળીમાં અપાતા વચનો દ્વારા અને વર્શિપ દ્વારા અને પ્રભુની હાજરી દ્વારા આપણે બધા આશીર્વાદિત થઈ રહ્યા છે. હાલેલુયા. સો ઉપવાસ અને પ્રાર્થના આપણા જીવનોની અંદર ટોટલ ટ્રાન્સફોર્મેશન માટે આવે છે. અને પ્રભુ એવું ઈચ્છે છે કે આપણા જીવનોની અંદર પહેલા એ કામ થાય અને ત્યારબાદ આપણા દ્વારા એ કામ બહાર થાય. આમેન. હું તમને કહું કે જ્યારે શાઉલને માટે પ્રબોધવાણી થઈ, શાઉલને કહેવામાં આવ્યું તું અહીંયાથી જઈશ. શમુએલે કહ્યું તું અહીંથી જઈશ એટલે રસ્તામાં તને વર્શિપ કરનારાઓ મળશે, પ્રબોધકોની ટોળી હશે, વર્શિપ કરતા કરતા જતા હશે. પછી પેલું છે બધું રોટલી લઈને જતો અને બધું છે, આવા માણસો તને મળશે રસ્તામાં, ગાગર લઈને જતો, એ બધું પૂરું થયું છે. પણ ત્યાં એમ લખ્યું છે તું જ્યારે તેઓને મળીશ તું બદલાઈને નવો જ માણસ બની જઈશ. હાલેલુયા. તું જ્યારે પ્રબોધકોની ટોળીને મળીશ, એ લોકો જે આરાધના કરે છે, વર્શિપ કરે છે, એમની સાથે તું આરાધના કરવા લાગીશ, તું બદલાઈને નવો જ માણસ બની જઈશ. અને વાલાઓ, પ્રભુ આપણને એવા નવાપણામાં લઈ જવા માંગે છે. પ્રભુ આપણને એક આત્મિક નવા ધોરણમાં ઉચકી લેવા માંગે છે. હાલેલુયા. મંડળી, પોતાની જાતને ઉચકાવવા માટે તૈયાર રહો. પેલું ફાઇનલ ઉચકાવવાની રાહ ના જોશો, હા એ થશે.
પણ અત્યારે તો આત્મિક ધોરણોમાં ઉચકાઈ જાઓ, કેમ કે આપણે ઘણાઓને બચાવવા માટે તેડાયેલા છીએ. ચાલો, ખરો ઉપવાસ શું છે યશાયાની થોડી કલમો વાંચીને જોઈ લઈએ, કેમ કે એમાંથી પણ મારે 1-2 મુદ્દા તમને કહેવાના છે. યશાયાના 58મા અધ્યાયમાં આવી જાઓ. યશાયાનો 58મો અધ્યાય. જો હું એની 3જી કલમથી વાંચું છું કે પ્રભુ પોતાના હૃદયની વાત કહે છે કે ભાઈ આ ખોટો ઉપવાસ કયો છે અને ખરો ઉપવાસ કયો છે, એનો ભેદ પ્રભુ બતાવે છે. આવું લખ્યું છે, તેઓ કહે છે અમે ઉપવાસ કર્યો છે ને તે જોયું નથી. એમ કેમ? અમે અમારા આત્માને દુખી કર્યો છે ને તે તું કેમ ધ્યાનમાં લેતો નથી? હવે ઉપવાસ એ કે પ્રભુ પર મહેરબાની નહીં કરતા આપણે ભાઈ. તે પ્રભુને આપણે કહેવા છે જો જોતો નહીં 3 ઉપવાસ કર્યા તોય ના ભાઈ. ફાસ્ટિંગ તમને નમ્રતામાં લઈ જશે. હાલેલુયા. ઓકે, આગળ વાંચીએ. જુઓ, તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારા કામકાજ કરો છો. એનો મતલબ ઉપવાસના દિવસે કામકાજ થાય. નવા કરારમાં થાય ભાઈ. હા, કે હવે પવિત્ર આત્મા આપણામાં છે, એટલે તમે કામ કરતા કરતા પ્રાર્થના કરશો તો એ પ્રભુની આગળ માન્ય થશે. આમેન. ઓકે, એનીવે, ચલો, દરેકના પોતાના વિશ્વાસ પ્રમાણે થાય. પછી લખ્યું છે ને તમારા સર્વ મજૂરો પાછા ઝૂલામાં ગુજારો છો. પાછો ઝઘડો થાય તો કરી તો લેવાનો જ. કંકાસને સારું અને દુષ્ટતાની મુક્કી મારવા સારું ઉપવાસ કરો છો. તમારી વાણી આકાશમાં સંભળાય એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. એનો મતલબ ઉપવાસનો એક મુદ્દો એ પણ છે, તમારી વાણી આકાશમાં સંભળાય. હાલેલુયા. પછી કહે છે હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય જે દિવસે માણસ આત્મા કષ્ટ કરે તે દિવસ આના જેવો હોય. પોતાનું ડોકું સરકટની પેઠે નમાવવું ને પોતાની હેઠળ ટાટ તથા રાખનું પાથરણું કરવું. શું આને તમે ઉપવાસ કે યહોવાનો માન્ય દિવસ કહેશો? આ બધું ઉપવાસ નથી. પણ હવે ઉપવાસ શું છે એની કેટલીક વાતો લખી છે. પણ દુષ્ટતાના બંધનો, જુસરીના જોતર, દબાયેલાઓને મોકળા કરીને વિદાય કરવા અને વળી સર્વ જુસરીને. જે ઉપવાસ હું પસંદ કરું છું તે શું એ નથી. દેવ જે ઉપવાસ પસંદ કરે છે ને એમાં તમે બીજાઓનું ભલું કરો છો, એમાં તમે બીજાઓને બચાવવાનું કામ કરો છો. એટલે ઉપવાસના પ્રાર્થનામાં કદી એવી પ્રાર્થનાઓ ના કરો પ્રભુ મને આ આપજો ને મને પેલું આપજો ને મારું 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 લિસ્ટ પ્રભુ આપું છું. 7 ઉપવાસ કર્યા છે એટલે માગ્યું છે બધું ખાસ આપજો જ આપજો, એવું ના કરશો. તમારી ઉપવાસ પ્રાર્થના બીજાઓનો બચાવ લઈ આવનારી થવી જોઈએ. તમારી ઉપવાસ પ્રાર્થના ઘણાઓને બંધનમાંથી છોડાવનારી થવી જોઈએ, ઘણાને અંધકારમાંથી ખેંચી કાઢનારી થવી જોઈએ. એટલે ઉપવાસ કરો, તમારા સગા સંબંધીઓ માટે કરો જેઓ હજી નવો જન્મ પામ્યા નથી. એવા લોકો માટે ઉપવાસ કરો કે જેઓ હજી અનૈતિકતામાં જીવી રહ્યા છે, વ્યભિચારમાં જીવી રહ્યા છે, વ્યસનમાં જીવી રહ્યા છે. તમારી આસપાસ છે. કાશ કોઈ માર્ગદર્શન આપતું કે આટલી મહેનત પછી પણ ઇમ્પ્રુવમેન્ટ શા માટે નથી દેખાતું. હવે કાશ નહીં, આકાશ. એમના બચાવને માટે તમે પ્રયત્ન કરો છો, તમારો ઉપવાસ સફળ છે. એમને બચાવવા માટે તમે સુવાર્તા આપો છો, તમારો ઉપવાસ સફળ છે. હાલેલુયા. એમના બચાવને માટે તમે પ્રાર્થના કરો છો, તમારો ઉપવાસ સફળ છે. પછી શું લખ્યું છે? ભૂખ્યાને તારી રોટલી વહેંચી આપવી, ભટકતા ગરીબોને ઘેર લાવવા. શું એ ઉપવાસ નથી? નાગાને જોઈને તારે તેને વસ્ત્ર પહેરાવવું અને તારા બંધુઓથી મોસન ટાળવું નહીં. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે અને તારું આરોગ્ય જલ્દી થશે. તારું ન્યાયીપણું તારી આગળ ચાલશે અને યહોવાનું ગૌરવ તારો. ઓ ભાઈ, આ બધા બ્લેસિંગ મળશે. પણ હું તમને કહું, આ લોકો જે ઉપવાસ કરી રહેલા
અને પ્રભુ એના જે ગુણો ગણાવે છે એ પ્રમાણે તો દેખાય છે કે એમના ઉપવાસ એમનું ટ્રાન્સફોર્મેશન કરતા નથી. એમના ઉપવાસ એમના મનને બદલી શકતા નથી. એમના ઉપવાસ એમના ચારિત્રને બદલી શકતા નથી. એમની પ્રાર્થનાઓ એમની વિચારધારાને બદલી શકતી નથી. જ્યારે હું એવું ઈચ્છું છું, વેલ બાઇબલ પ્રભુ એવું ઈચ્છે છે, તમારો ઉપવાસ ને તમારી પ્રાર્થના તમારા ટોટલ અસ્તિત્વને પ્રભુના સ્વરૂપ અને પ્રતિમામાં ટ્રાન્સફોર્મ કરી દેનારી થવું જોઈએ. એના સ્વભાવમાં તબદીલ કરી દેનાર થવું જોઈએ. સંપૂર્ણપણે જાણે 180 અંશના ખૂણે પાછા ફરીને ચાલો એ થઈ જવું જોઈએ. મારા હૃદયની ખાતરી છે આપણે ઘણા બધા વિષયો વિશે પ્રાર્થના કરી છે. તમે તમારા ઘરોમાં પ્રાર્થનાઓ કરી હશે, પણ હું ઈચ્છું છું કે આ 7 દિવસની ઉપવાસ પ્રાર્થના જો તમારા સ્પિરિચ્યુઅલ લાઈફને એક લેવલ ઉપર ના લઈ આવે ને તો એ સફળ ના કહેવાય. જો તમારા મારા દેવ સાથેના સંબંધને વધારે દ્રઢતામાં ના લઈ જાય, જો મારા બાઇબલ વાંચનને વૃદ્ધિ ના કરાવે, જો મારી પ્રાર્થનાના સમયને વધારો ના કરાવે, તો એ ઉપવાસ પ્રાર્થનાનું પરિણામ નથી આવ્યું. જ્યારે હું તમને કહેવા માંગુ છું, મારા તમારા ઉપવાસ, આપણી પ્રાર્થનાઓ, આપણું પ્રભુના ચરણોમાં બેસવું આપણને વધારે પ્રભુની આગળ નમ્ર બનાવનારું થાય. પ્રભુની આગળ આપણને વધારે શુદ્ધ અને પવિત્ર કરનારું થાય. હાલેલુયા. લોકોને છોડાવવા એ આપણે એક પોઈન્ટ જોયો છે, અને એના માટે ફરીથી હું ઈચ્છું છું કે આપણે બીજા કાળવૃત્તના 34મા અધ્યાયમાં આવીએ, જે આપણે ઓલરેડી વાંચ્યું છે. એના આગળના ભાગમાંથી થોડીક બાબતો શીખવી દઉં હું તમને. યોશિયા રાજાએ એ બધા કામો કર્યા છે, અને એટલા માટે હું એના જીવનની વાતો વાંચવા માંગુ છું. 34મો અધ્યાય આવું લખ્યું છે, યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે 31 વર્ષ સુધી યરૂશલેમમાં રાજ કર્યું. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું. તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણી કે ડાબી પડખે ખસ્યો નહીં. 8 વર્ષનું છોકરું, એને પ્રકટીકરણ મળી ગયેલું, મારે મારા બાપ દાઉદના માર્ગે ચાલવું જોઈએ. મારા સ્વાભાવિક પિતાના માર્ગે નહીં, મારે મારા આત્મિક પિતા દાઉદના માર્ગે ચાલવું જોઈએ. પછી લખ્યું 3જી કલમમાં, તેને રાજ્યને 8મે વર્ષે, એટલે જ્યારે 16 વર્ષનો થયો, તે હજી તો કિશોર અવસ્થામાં હતો, એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી. 16 વર્ષે ખરો આરાધક બની ગયો. 12મે વર્ષે એટલે 20મે વર્ષે, એ 20 વર્ષનો થયો ત્યારે ઉચ્ચ સ્થાનો તથા અશેરી મૂર્તિઓ, કોરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરૂશલેમને તે શુદ્ધ કરવા લાગ્યો. મેં એક બાબત જોઈ છે કે ઘણા માણસો ઉપવાસ અને પ્રાર્થના કરે છે, આત્મિક જીવનમાં એવું કહે છે કે અમારામાં બહુ ઉન્નતિ આવી, બહુ વૃદ્ધિ આવી, પણ હું તમને કહું કે અમુક પ્રકારના બંધનો એમને વળગી રહેતા હોય છે. અમુક પ્રકારની વિચારધારા એમને વળગી રહેતી હોય છે. અમુક પ્રકારની સાંપ્રદાયિકતા એમને વળગી રહેતી હોય છે. અને આ બધી બાબતોમાંથી ખરો ઉપવાસ ને પ્રાર્થના તમને સંપૂર્ણપણે છોડાવવાનું કામ કરે છે. જો તમે પ્રભુની હાજરીમાં ખરો સમય ગાળેલો છે ને, એ ચોક્કસ તમારું શુદ્ધિકરણ કરશે. એક જુવાને એવો પ્રશ્ન પૂછ્યો તો એક પ્રભુના સેવકને. એ સેવક એમના સંદેશામાં દાખલો આપતા કહે છે કે હું બાઇબલ વાંચું છું, પણ મને સમજણ નહીં પડતી, આ લેંગ્વેજ મને નહીં સમજાતી, હું બહુ વાંચું છું, મને ખબર નહીં પડતી. અને સેવકે એને કહ્યું, તોય વાંચ, ભલે તને એવું લાગે છે કે સમજણ નહીં પડતી, તોય વાંચ. અને
અને જુવાન વાંચવા લાગ્યો. બીજા અઠવાડિયે ચર્ચમાં આવ્યો અને પછી કહે છે કે હું વાંચું છું, મને કઈ સમજણ નહીં પડતી. અને સેવકે કહ્યું સમજણ પડે કે ના પડે, તું તારે વાંચ. અને 1 મહિના પછી એ જુવાન એવી સાક્ષી આપી, મને બહુ બધી સમજણ તો ના પડી, પણ હું મારા જીવનમાં બહુ મોટું બદલાણ અનુભવી રહ્યો છું કે મારા પાપરૂપ વિચારો બદલાઈ રહ્યા છે. મારી જે ભૂંડી ઈચ્છાઓ હતી એ બધી બદલાઈ રહી છે. હું પાપ પરત્વે વધારે સેન્સિટિવ થયો છું કે મારે આ ના કરવું જોઈએ અને મારે આ કરવું જોઈએ. અને સેવકે કહ્યું એટલા માટે તો મેં તને કહ્યું તું તાર વાંચ્યા કર, તને સમજણ પડે કે ના પડે, વચન એનું કામ તારામાં કરી દેશે. હાલેલુયા. હવે રેગ્યુલર રીડિંગ તમે કરતા હોય, ઉત્પત્તિમાં તો તમને મજા આવે, નિર્ગમન અડધા સુધી તો મજા આવે, અને પછી ગણના આવે એટલે બધા કહો બાપરે આ શું છે, ગણતરી 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 ગણતરી, આ વંશાવળી આમાં હું શું શીખું? સમજણ પડે કે ના પડે, વાંચો. એ દેવનું વચન છે અને વચન એનું પરાક્રમ તમારા જીવનમાં વ્યવહાર કરશે અને ગજબની શુદ્ધિકરણ અને પવિત્રતા લઈ આવશે. હાલેલુયા. આ યોશિયા રાજાએ 16 વર્ષની ઉંમરે આરાધક બની ગયો, 20 વર્ષની ઉંમરે તો રિફોર્મર બની ગયો. બધી મૂર્તિઓ ઢાળેલી ને કોતરેલી બધી મૂર્તિઓ એને કાઢી નાખી. અને પછી 4થી કલમ, લોકોએ એની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી, જે સૂર્ય મૂર્તિઓ તેઓને ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અશેરી મૂર્તિઓ, કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓ તેણે ભાગીને ભૂક્કો કરી નાખ્યો. અને તેઓની આગળ જેઓ યજ્ઞો કર્યા હતા તેઓની કબર પર તે ભૂકો, તેણે તેઓની વેદીઓ ઉપર યાજકોના હાડકા બાળ્યા. આપણને એમ થાય ગજબનો આત્માથી ભરપૂર રાજા, 20 વર્ષનો જુવાનીઓ નીકળ્યો છે, બધી મૂર્તિઓને તોડતો અને ફોડતો ને એકાએક કબ્રસ્તાનમાં પહોંચી ગયો. કયા યાજકો હતા કે આ બધા બાલીમની બધી સેવાઓ કરતા હતા? કે આ પેલા છગન કાકાની કબર, એ પેલી સેવા કરતા હતા, આ પેલા એમની. ખોલો બધા એના હાડકાઈ કાઢો. કે હાડકા કાઢીને વેદી પર બાળ્યા, રાખ બનીને એ રાખ બધે વેરી. શું આ બધી જૂની જે માન્યતાઓ ને જૂના જે પાપ ને જે શ્રાપિત વારસો તમને મળ્યો છે ને, એનાથી તમને જાણે છુટકારો મળી જાય. ઉપવાસ ને પ્રાર્થના એવી જૂની બાબતો કે જે નુકસાનકારક હતી એનાથી તમને કટ ઓફ કરી દે છે. એવો માઇન્ડસેટ જે નુકસાનકારક છે એનાથી તમને કટ ઓફ કરી દે છે. એવો સ્વભાવ જે આશીર્વાદોને આવતા રોકે છે એમાં ટ્રાન્સફોર્મેશન લઈ આવે છે. હાલેલુયા. અને હું ઈચ્છું છું કે આ બધા જ બદલાણ, આ બધા જ પરિણામો આપણા જીવનોની અંદર આવવા જ જોઈએ. આપણી ઉપવાસ અને પ્રાર્થના વ્યર્થ એમને ચલો ને ભાઈ પ્રોજેક્ટ છે કરી નાખીએ, વર્ષમાં એકાદ વાર કરવી સારી એવી, અઠવાડિયાની કે 14 દિવસની કે 40 દિવસની નો વાળો. આપણી ઉપવાસ અને પ્રાર્થના આ બધા સ્પિરિચ્યુઅલ પરિણામો લાવનારી થવી જોઈએ. આમેન. હું એવું માનું છું કે તમારામાંના ઘણા બધાએ અનુભવ્યું છે, હા કે ના? અને આવતીકાલે હજી આપણી ઉપવાસ પ્રાર્થનાનો છેલ્લો દિવસ છે. વેલ, ઉપવાસ પ્રાર્થનાનો છેલ્લો દિવસ છે, પણ જે બધું મેળવ્યું છે ને એની જીવનશૈલી ચાલુ થશે, એના પરિણામો દેખાવાના ચાલુ થશે. અને આવતીકાલે હું એક સેવા કરવા જવાનો છું. તમે આગ્રહથી પ્રાર્થના કરજો, પ્રભુનો આત્મા અસાધારણ રીતે વ્યવહાર કરે અને બધા જુવાના આત્માના ભરપૂરપણાનો અનુભવ કરે. આમેન. પ્રભુ આ વચનો સમજવાની તમને કૃપા આપે. આવો આપણે બધા ઊભા થઈએ.